નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે નકશા પરની આડી અવળી રેખાઓ, અલગ અલગ રંગો અને નાના નાના ચિહ્નો એ ખરેખર તો એક આખી વાર્તા કહેતા હોય છે? એ વાર્તા હોય છે વિશાળ પર્વતોની, વહેતી નદીઓની અને આખા દેશોની. તો આજે આપણે ભારતની ભૂગોળના માધ્યમથી નકશાની આ ગુપ્ત ભાષાને ઉકેલવાની કોશિશ કરીશું. અહીં આપણે સાથે મળીને સમજીશું કે નકશા એ માત્ર દિશા બતાવતા કાગળના ટુકડા નથી, પણ આપણી આસપાસની દુનિયાને સમજવા માટેનું એકદમ શક્તિશાળી સાધન છે. તો ચાલો આ નકશા વિજ્ઞાનની રોમાંચક સફર શરૂ કરીએ. જરા કલ્પના કરો કે આપણી પાસે એક એવી ચાવી છે જે આખી પૃથ્વીના રહસ્યો ખોલી શકે છે. બસ, નકશા એ જ ચાવી છે. એ એક એવી યુનિવર્સલ ભાષા છે જેને કોઈ સરહદ કે સંસ્કૃતિ નડતી નથી. અને આજે આપણે એના જ મૂળભૂત સિદ્ધાંતો શીખવાના છીએ. તો આખરે આ ગુપ્ત ભાષા છે શું? જો, નકશા માત્ર ચિત્રો નથી હોતા, એ માહિતી પહોંચાડવાની એકદમ વ્યવસ્થિત રીત છે. દરેક નકશો એક કહાણી કહે છે, અને એને વાંચવા માટે આપણે તેના નિયમો જાણવા જ પડે. સાવ સરળ શબ્દોમાં કહીએ ને તો નકશો એટલે પૃથ્વીનો એક નાનો, સપાટ નમૂનો. એ આપણને મોટા મોટા વિસ્તારોને એક જ નજરમાં જોવામાં મદદ કરે છે, પછી ભલે એ આપણું શહેર હોય, આપણો દેશ હોય કે પછી આખી દુનિયા કેમ ન હોય. ચાલો હવે આમાં થોડા ઊંડા ઉતરીએ. કોઈ પણ ભાષાની જેમ જ નકશાનું પણ પોતાનું એક વ્યાકરણ હોય છે. અને જો આપણે આ મૂળભૂત નિયમો શીખી લઈએ તો કોઈ પણ નકશો સમજવો બિલકુલ સહેલો બની જાય છે. સૌથી પહેલાં તો આવે છે રંગો. અહીં જુઓ, કથ્થઈ રંગ પર્વતો અને ઉચ્ચ પ્રદેશો બતાવે છે. વાદળી રંગ નદીઓ અને સમુદ્રો માટે છે, અને લીલો રંગ ફળદ્રુપ મેદાનો અને જંગલો માટે છે. એટલે જ તો જુઓ, ભારતના આ ભૌતિક નકશા પર તમે તરત જ ઉત્તરનો હિમાલય અને ગંગાના વિશાળ મેદાનોને ઓળખી શકો છો. પણ વાત અહીં જ નથી અટકતી, ખબર છે? આપણે માણસો દ્વારા બનાવેલી વસ્તુઓને પણ નકશા પર બતાવી શકીએ છીએ. જેમ કે કાળો રંગ રેલવે લાઇન માટે, લાલ રંગ રસ્તાઓ માટે અને પીળો રંગ ખેતીવાળા વિસ્તારો બતાવે છે. આનાથી આપણને એક જ નજરમાં દેશના વિકાસ અને અર્થતંત્રનો અંદાજ આવી જાય છે. રંગો સિવાય દિશા, સ્કેલ અને રૂઢ સંજ્ઞાઓ પણ એટલા જ જરૂરી છે. દિશા આપણને ઉત્તર દક્ષિણ ક્યાં છે એ બતાવે. સ્કેલ સમજાવે કે નકશા પરનું 1 સેન્ટીમીટર એટલે જમીન પર કેટલા કિલોમીટર. અને રૂઢ સંજ્ઞાઓ એટલે એવા સ્ટેન્ડર્ડ ચિહ્નો જે સ્કૂલ, હોસ્પિટલ જેવી જગ્યાઓ બતાવવા માટે દુનિયાભરમાં વપરાય છે. ઓકે, તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધું જોડાય કેવી રીતે છે. હવે જ્યારે આપણે નકશો વાંચવાના બેઝિક નિયમો જાણીએ છીએ, ત્યારે આપણે આખી દુનિયામાં ભારતનું સરનામું શોધી શકીએ છીએ. આ પૃથ્વીના ગોળા પર એક નજર નાખીએ. ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. એશિયા ખંડના દક્ષિણ ભાગમાં એનું સ્થાન એટલું વ્યૂહાત્મક છે કે સદીઓથી પૂર્વ અને પશ્ચિમને જોડતા વ્યાપાર અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે. અને આના પરથી જ નકશાની ચોકસાઈનો ખ્યાલ આવે છે. આ અક્ષાંશ અને રેખાંશના આંકડા એ પૃથ્વી પર ભારતનું એકદમ ચોક્કસ સરનામું છે, જાણે કે એનું જીપીએસ લોકેશન. આ કાલ્પનિક રેખાઓ જ દેશની ઉત્તર, દક્ષિણ અને પૂર્વ પશ્ચિમની સીમાઓ નક્કી કરે છે. વિશ્વના નકશા પરથી હવે સીધા ભારતની અંદર ઝૂમ ઇન કરીએ અને તેની પોતાની ભૌગોલિક અને વહીવટી ખાસિયતો પર એક નજર નાખીએ. આપણો ભારતીય ઉપખંડ કુદરતી રીતે જ કેટલો સુરક્ષિત છે. જો, ઉત્તરમાં વિશાળ હિમાલય પર્વતમાળા એક અડીખમ દિવાલની જેમ ઊભી છે, તો પશ્ચિમમાં અરબી સમુદ્ર અને પૂર્વમાં બંગાળની ખાડી તેની સરહદોનું રક્ષણ કરે છે. આ કુદરતી ભૂગોળે જ સદીઓથી ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને ઘડ્યા છે. અને હા, એક અત્યંત મહત્વની ભૌગોલિક રેખા કર્કવૃત્ત એ ભારતના લગભગ વચ્ચેથી પસાર થાય છે. ભલે આ એક કાલ્પનિક રેખા હોય, પણ એની અસર એકદમ વાસ્તવિક છે. એ દેશને 2 મુખ્ય આબોહવા ક્ષેત્રોમાં વહેંચે છે, જે અહીંની ખેતી, વનસ્પતિ અને લોકોની જીવનશૈલી પર ખૂબ ઊંડી અસર કરે છે. તો હવે એના વહીવટી માળખાને સમજીએ. વહીવટી સરળતા માટે ભારતને 28 રાજ્યોમાં વહેંચવામાં આવ્યું છે. દરેક રાજ્યની પોતાની આગવી સંસ્કૃતિ, ભાષા અને એક સમૃદ્ધ ઇતિહાસ છે. અને આ જ તો ભારતની વિવિધતામાં એકતાની ઓળખ છે. રાજ્યો ઉપરાંત ભારતમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો પણ છે. આ એવા પ્રદેશો છે જે સીધા કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત થાય છે, અને તેમનો વહીવટ રાજ્યોથી થોડો અલગ હોય છે. અને છેલ્લે દિલ્હી,
જે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ તરીકે એક ખાસ દરજ્જો ધરાવે છે. એ માત્ર એક શહેર નથી, પણ આપણા દેશનું ધબકતું રાજકીય અને વહીવટી કેન્દ્ર છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ જાણ્યું એ બધી માહિતીને એક સાથે જોડીને એક ફાઇનલ લુક લઈએ. તો ચાલો, મુખ્ય મુદ્દાઓ ફટાફટ યાદ કરી લઈએ. ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. વહીવટી રીતે એ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચાયેલું છે. અને સૌથી અગત્યનું, નકશા પર એની ભૌગોલિક વિશેષતાઓ બતાવવા માટે રંગો અને સંજ્ઞાઓની એક આખી ભાષા વપરાય છે. આ જ્ઞાન સાથે હવે માત્ર ભારત જ નહીં, પણ કોઈ પણ નકશાને વધુ સારી રીતે સમજી શકાશે. તો હવે સવાલ એ છે કે આ નવી દૃષ્ટિથી આપણી આસપાસના નકશાઓમાં છુપાયેલી બીજી કઈ અજાણી વાર્તાઓ અને રહસ્યો શોધી શકાશે? શોધખોળ ચાલુ રાખો.